પરંતુ એક મહત્વપૂર્ણ અપડેટ આપને આપી દઈએ જિજ્ઞાસા। મતગણતરી કેન્દ્ર પરથી અપડેટ આપ્યા હતા એ વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। બેલેટ પેપરથી મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। ખૂબ મોટી જાણકારી અત્યારે સામે આવી રહી છે કે જ્યાં બેલેટ પેપરથી મતગણતરી શરૂ થઈ ગઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। મહત્વપૂર્ણ અપડેટ અત્યારે મળી રહ્યા છે। બેલેટ પેપરની થઈ રહી છે મતગણતરી થઈ રહી છે। આપણે કહી દઈએ કે જે અધિકારીઓ, સરકારી ઓફિસર્સ હોય છે, સુરક્ષા બંદોબસ્તમાં જવાન જે નેતા તૈનાત હોય છે, તે તમામ લોકો બેલેટ પેપરથી મતદાન કરતા હોય છે। એ મતો ગણવાનું અત્યારે શરૂ થઈ ચૂક્યું છે। 715 બેઠકો પર ભાજપ પહેલેથી જ બિનહરીફ વિજેતા થઈ ચૂક્યું છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આજની મતગણતરી અતિ મહત્વપૂર્ણ સાબિત રહેશે। તો બેલેટ પેપરની હાલમાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે। તો બેલેટ પેપરની મતગણતરીની અત્યારે શરૂઆત થઈ ગઈ છે। બેલેટ પેપર બાદ ઈવીએમના મતો છે તેની પણ ગણતરીની શરૂઆત થશે। મહત્વપૂર્ણ છે કે અત્યારે જે પ્રકારે માહિતી સામે આવી છે, આપ જોઈ શકો છો બિગ વોલ પર 715 બેઠકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે મતગણતરી છે તેની શરૂઆત થઈ ગઈ છે। બેલેટ પેપર માટેની જે ગણતરી છે શરૂ થઈ ગઈ છે। બેલેટ પેપરની થઈ રહી છે અત્યારે ગણતરી અને ત્યારબાદ અન્ય ગણતરીઓ કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે પોસ્ટલ બેલેટ પેપર બાદ ઈવીએમના જે મતો છે તેની પણ ગણતરીની શરૂઆત કરવામાં આવશે। 715 બેઠકો પર ભાજપ પહેલેથી જ બની ચૂક્યું છે વિજેતા, અને એ વચ્ચે અત્યારે બેલેટ પેપરની મતગણતરી છે એ શરૂ થઈ ગઈ।